નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે જ્યારે વેન કાપડની કિંમતમાં 25%નો ઘટાડો થયો ત્યારે ધેન કાપડના વેચાણમાં એટલે કે સેલિંગમાં 20%નો વધારો થયો તો વેચાણ કિંમતમાં એટલે કે સેલિંગ પ્રાઇસમાં એકંદરે એટલે કે ટોટલી ફાઇનલી ગ્રોસલી શું અસર એટલે ઇફેક્ટ જોવા મળશે? 5%નો વધારો, 5%નો ઘટાડો, 10%નો વધારો, 10%નો ઘટાડો. ઇન્ક્રીઝ 5%, decrease 5%, increase 10% and decrease 10%. હવે આગળ સૌ પ્રથમ તો આપણે માની લઈએ કે શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં કાપડની કિંમત 100 રૂપિયા પ્રતિ મીટર છે અને 100 મીટર કાપડનું વેચાણ થાય છે. ફરીથી એકવાર સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આ કાપડની કિંમત શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 100 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 1 મીટર કાપડની કિંમત 1 મીટર કાપડની કિંમત આ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે અને 100 મીટર કાપડનું વેચાણ થાય છે. 100 મીટર કાપડનું વેચાણ થાય છે. 100 મીટર્સ કાપડનું સેલિંગ થાય છે. એટલે હવે આગળ આપણે આની વેચાણ કિંમત શોધી શકીએ એટલે કે સેલિંગ પ્રાઇસ શોધી શકીએ. એટલે આગળ આ વેચાણ કિંમત બરાબર આ 100 ગુણ્યા આ 100 રૂપિયા થાય. આ 100 ગુણ્યા આ 100 રૂપિયા થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 1 થાય એટલે 1 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 1 જ થાય. આગળ આ 2 ને 2 4 શૂન્યો આ 1 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 100 ગુણ્યા 100 બરાબર આ 10,000 થાય, 10,000 થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે શરૂઆતની એટલે સ્ટાર્ટિંગની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ 10,000 રૂપિયા થઈ, 10,000 રૂપીસ થાય, 10,000 રૂપીસ થાય. હવે આગળ શું થાય છે તો જુઓ. હવે આગળ કાપડની કિંમતમાં 25%નો ઘટાડો થાય છે. કાપડની કિંમતમાં 25%નો ઘટાડો થાય છે એટલે આપણને નવી કાપડની કિંમત મળે. ન્યૂ કાપડની કિંમત મળે. એટલે આગળ આ નવી કાપડની કિંમત આ 100 રૂપિયાના 75% બરાબર ઇક્વલ થાય. આ 100 રૂપિયાના 75% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ શરૂઆતની એટલે સ્ટાર્ટિંગની કાપડની કિંમત 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માંથી આ 25% ઘટે. આ 100%માંથી આ 25% ઘટે તો આપણને આ 75% મળે, 75% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ગુણ્યા આ 75
ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા આ 75 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ 100 થશે. તો જુઓ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે આ 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. આગળ 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 આ 75 એકુ 75 થાય. 75 એકુ 75 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે આ 100 રૂપિયાના 75%, 75 રૂપિયા થાય, 75 રૂપીસ થાય. મતલબ કે આ કાપડની નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ, ન્યૂ વેલ્યુ આ 75 રૂપિયા છે. 75 રૂપીસ થાય છે. 75 રૂપીસ થાય છે. હવે આગળ સાથે સાથે આ કાપડના વેચાણમાં પણ 20%નો વધારો થાય છે. કાપડના વેચાણમાં એટલે સેલિંગમાં 20%નો વધારો થાય છે. 20%નો વધારો થાય છે. એટલે આપણે કાપડનું નવું વેચાણ શોધી શકીએ. કાપડનું નવું વેચાણ શોધી શકીએ. આપણે બી આ કાપડનું નવું વેચાણ એટલે કે ન્યૂ સેલિંગ ફાઇન્ડ કરી શકીએ. હવે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે આ કાપડનું નવું વેચાણ ન્યૂ સેલિંગ આ 100 મીટરના આ 120% બરાબર ઇક્વલ થશે. આ 100 મીટરના 120% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ શરૂઆતનું એટલે સ્ટાર્ટિંગનું કાપડનું વેચાણ એટલે આ 100 મીટર 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 20% એડ કરવામાં આવે. આ 100%માં આ 20% એડ કરવામાં આવે, ઉમેરવામાં આવે તો આપણને આ 120% મળે, 120% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 મીટર ગુણ્યા 120 ભાગ્યા 100 થાય. આ 100 મીટર ગુણ્યા 120 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 કેન્સલ થઈ જાય. એટલે કે 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં આ 100 વડે એક વારમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 100 અને 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય, આ 100 થાય. આગળ આ 120 એકુ 120 થાય. અને આ મીટરનું મીટર તો છે, આ મીટરનું મીટર તો છે. મતલબ કે 100 મીટરના 120% 120 મીટર થાય, 120 મીટર થાય, 120 મીટર થાય. મતલબ કે નવું વેચાણ એટલે કે ન્યૂ સેલિંગ આ 120 મીટર થાય છે, 120 મીટર્સ થાય છે, 120 મીટર્સ થાય છે, 120 મીટર્સ થાય છે. એટલે હવે આગળ આપણે નવી વેચાણ કિંમત એટલે કે ન્યૂ સેલિંગ પ્રાઇસ શોધી શકીએ, ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ આ નવી વેચાણ કિંમત ન્યૂ સેલિંગ પ્રાઇસ આ 120 ગુણ્યા આ 75 રૂપિયા જેટલી થશે. આ 120 ગુણ્યા આ 75 રૂપિયા જેટલી થશે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ તો આપણે આ 75 અને 12 નો એટલે 12 અને 75 નો ગુણાકાર કરવો પડશે. તેમાં સૌપ્રથમ આ 12 ને આપણે 10 વત્તા 2m લખી શકીએ. આ 12 ને એટલે 12 ને આપણે 10 વત્તા 2m લખી શકીએ. 10 વત્તા 2m
લખી શકીએ 10 + 2 એમ લખી શકીએ. એટલે આગળ આ 75 અને 10 નો ગુણાકાર 750 થાય, 750 થાય. ફરીથી એક વાર once again આ 75 અને 10 નો ગુણાકાર આ 750 થાય. એટલે કે આ 75 એકુ 75 થાય અને આ શૂન્ય 75 ની પાછળ લાગી જાય. આગળ વત્તા પ્લસ આ 75 અને 2 નો ગુણાકાર એટલે કે 75 દુ 150 થાય, 150 થાય. મતલબ કે 75 ના ડબલ 150 થાય, 150 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ કેટલા થશે તો જુઓ બરાબર ઇક્વલ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 50 ને 50 100 થાય. આગળ આ 1 એટલે 100 છે. એટલે આગળ આ 100 ને 100 200 થાય. આગળ આ 7 એટલે 700 કહેવાય. એટલે આગળ 700 ને 200 900 થાય, 900 થાય. મતલબ કે 750 વત્તા 150 900 થાય. મતલબ કે આ 12 ગુણ્યા 75 આ 900 થાય, 900 થાય. આગળ આ શૂન્ય જે બચેલું છે તે આ 900 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 120 અને 75 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 9000 થાય, 9000 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે નવી વેચાણ કિંમત એટલે કે ન્યૂ સેલિંગ પ્રાઇસ 9000 રૂપિયા થાય, 9000 રૂપીસ થાય, 9000 રૂપીસ થાય, 9000 રૂપીસ થાય. મતલબ કે means that આ વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ આ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે ગ્રોસલી આ 10,000 રૂપિયા માંથી આ 9,000 રૂપિયા થઈ જશે. ફરીથી એક વાર આ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ એકંદરે એટલે ફાઇનલી આ 10,000 રૂપિયામાંથી આ 9,000 રૂપિયા થઈ જશે. મતલબ કે એકંદરે વેચાણ કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો થાય છે, 1,000 રૂપિયાનો ઘટાડો થાય છે. પણ કેટલા પર કોના પર તો આ 10,000 રૂપિયા પર, આ 10,000 રૂપિયા પર, આ 10,000 રૂપિયા પર. મતલબ કે આ 10,000 રૂપિયા પર આ 1,000 રૂપિયાનો ઘટાડો થાય, ડિક્રીઝ થાય. તો આપણને ફરીથી અગેન આ 9,000 રૂપિયા મળી જાય, 9,000 રૂપીસ મળી જાય. આગળ આપણે ટકા એટલે પર્સન્ટેજ શોધવાના હોવાથી આ સંખ્યાને આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે, 100% વડે ગુણવાની હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 10,000 આ 1,000 રૂપિયાનો ઘટાડો થાય છે. તો આ ઘટાડાને આપણે ટકામાં શોધવાનો છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનો છે. એટલે તેના માટે સૌપ્રથમ છેદમાં
એટલે ભાગાકારમાં આ 10,000 રૂપિયાને લખવા પડે, બીકોઝ આ 10,000 રૂપિયા પર 1,000 રૂપિયાનો ઘટાડો થાય છે. ઓલ્સો વળી ઉપરાંત 100% વડે પણ આખી સંખ્યાને ગુણવું પડે, એટલે આપણને ટકા મળી જાય, પર્સન્ટેજ મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 3 શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે હજાર ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, આ કઈ રીતે તો જુઓ, આ કઈ રીતે તો જુઓ, આ 10,000 ને આપણે આ 10,000 ને આપણે આ 10,000 ને આપણે આ 10,000 ને આપણે આ 10 ગુણ્યા 1000 આ 10 ગુણ્યા 1000 એમ લખી શકીએ. આ 10 ગુણ્યા 1000 એમ લખી શકીએ. એટલે આગળ આ 1000 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 1000 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે આ 1000 ને પણ આપણે 1 ગુણ્યા 1000 એમ લખી શકીએ. આ 1000 ને પણ આપણે 1 ગુણ્યા 1000 એમ લખી શકીએ. એટલે આ 1000 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? હાવ તો જુઓ, આ 100 ને આપણે આ 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 ને પણ આપણે 1 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના 1 10 સાથે, આ 10 આ 100 ના 1 10 સાથે કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 1000 ગુણ્યા 10 એટલે 10,000 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓન્લી જસ્ટ આ 10 બચે. ફરીથી પર આપણી પાસે ફક્ત આ 10 બચે, આ 10 બચે, આ 10 બચે, આ 10 બચે. અને આ ટકાનો ટકા તો છે, પર્સન્ટેજ તો છે. મતલબ કે આ 10,000 રૂપિયા પર આ 1,000 રૂપિયાનો ઘટાડો ટકામાં 10 કહેવાય, 10 કહેવાય. મતલબ કે જો કાપડની કિંમતમાં 25% ઘટાડો થાય અને વેચાણમાં 20% વધારો થાય તો વેચાણ કિંમતમાં એકંદરે એટલે ટોટલી 10% ઘટાડો થાય. 10% ઘટાડો થાય. 10% ઘટાડો થાય. ડિક્રીઝ 10%. સો તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ બીજો સવાલ આ રીતનો છે કે નેહાનું વજન ટીનાના વજન કરતાં 140% જેટલું છે. નીનાનું વજન એટલે વેઇટ લીનાના વજન કરતાં 90% જેટલું છે. 90% જેટલું છે. લીનાનું વજન ટીનાના વજન કરતાં 2 ગણું છે. એટલે કે બમણું છે, ડબલ છે, ટ્વાઇસ છે, ટુફોલ્ડ છે. જો નેહાનું વજન મીનાના વજનના x% જેટલું હોય તો x ની કિંમત કેટલી મળે? x નું મૂલ્ય શું મળે? મતલબ કે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, x ની પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. અને વિકલ્પો આ રીતના છે: 64.2/9, 77.7/9, 90 અને 128.4/7. એટલે કે 64 2/9, 77 7/9, 90 and 128
28 4/7. હવે આગળ સૌપ્રથમ તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આ ટીનાનું વજન 100 કિલોગ્રામ છે. 100 કિલોગ્રામ છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આ ટીનાનું વજન 100 કિલોગ્રામ છે. 100 કિલોગ્રામ છે. 100 કિલોગ્રામ છે. હવે આગળ આ નેહાનું વજન આ ટીનાના વજન કરતા 140% જેટલું છે. ટીનાના વજન કરતા એટલે કે આ 100 કિલોગ્રામ કરતા 140% જેટલું થાય છે. એટલે કે થાય છે મતલબ કે મતલબ કે આ નેહાનું વજન આ 100 કિલોગ્રામના આ 140% થાય છે. ફરીથી એકવાર આ નેહાનું વજન ટીનાના વજન કરતા 140% જેટલું છે. મતલબ કે આ નેહાનું વજન આ ટીનાના વજનના એટલે કે આ 100 કિલોગ્રામના આ 140% બરાબર થાય છે. 140% ઇક્વલ થાય છે. બરાબર થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 કિલોગ્રામ ગુણ્યા આ 140 ના છેદમાં 100 થાય. આ 100 કિલોગ્રામ ગુણ્યા આ 140 ના છેદમાં 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય, ડિવિઝનમાં 100 થાય, ડિનોમિનેટરમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 140 કિલોગ્રામ મળે. આ 140 કિલોગ્રામ મળે. મતલબ કે નેહાનું વજન 140 કિલોગ્રામ થાય છે. 140 કિલોગ્રામ થાય છે. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ લીનાનું વજન ટીનાના વજન કરતા આ ટીનાના વજન કરતા 2 ગણું છે. એટલે કે બમણું થાય છે. મતલબ કે આ લીનાનું વજન આ 200 કિલોગ્રામ થાય છે. આ લીનાનું વજન આ 100 એટલે કે બમણું 200 કિલોગ્રામ થાય છે. 200 કિલોગ્રામ્સ થાય છે. 200 કિલોગ્રામ્સ થાય છે. હવે આગળ નાવ અહેડ આ મીનાનું વજન આ લીનાના વજન કરતા 90% જેટલું થાય છે. 90% જેટલું થાય છે. મતલબ કે આ લીનાના વજન આ લીનાના વજનના એટલે કે આ 200 કિલોગ્રામના આ 200 કિલોગ્રામના આ 90% બરાબર એટલે કે 90% ઇક્વલ થાય છે. બરાબર થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 200 કિલોગ્રામ ગુણ્યા આ 90 ના છેદમાં 100 થાય. આ 200 કિલોગ્રામ ગુણ્યા આ 90 ના છેદમાં 100 થાય. 90/100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 100 200 થાય. મતલબ કે આ 200 માં આ 100 વડે 2 વખતમાં ભાગ લાગે.
ડિવાઈડ થશે, મતલબ કે આ 100 અને 2 નો એટલે આ 2 અને આ 100 નો ગુણાકાર આ 200 થાય, 200 થાય. આગળ આને વધુ 180 થાય, 180 થાય. આગળ આ કિલોગ્રામ તો છે જ, કિલોગ્રામ તો છે, મતલબ કે મીનાનું વજન 180 કિલોગ્રામ છે, 180 કિલોગ્રામ છે, 180 કિલોગ્રામ થાય છે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ, આને હાનું વજન એટલે કે આ 140 કિલોગ્રામ, આ 140 કિલોગ્રામ એ મીનાના વજનના એટલે કે આ 180 કિલોગ્રામ ના આ x% બરાબર ઇક્વલ થાય છે. ફરીથી એકવાર વન્સ અગેન આને હાનું વજન એટલે કે આ 140 કિલોગ્રામ એ મીનાના વજન એટલે કે આ 180 કિલોગ્રામના આ x% બરાબર ઇક્વલ થાય છે. એટલે આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. એટલે આગળ આ સમીકરણને એટલે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ એટલે ઉકેલીએ તો આપણને આ x ની કિંમત મળી જાય, x ની વેલ્યુ મળી જાય. એટલે આગળ માટે ધેરફોર આ 140 કિલોગ્રામના 140 કિલોગ્રામના 140 કિલોગ્રામ આગળ બરાબર ઇક્વલ આ 180 કિલોગ્રામ ગુણ્યા x ના છેદમાં 100 થાય. આ 180 કિલોગ્રામ તો આ 180 કિલોગ્રામ આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે, ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ આ x% એટલે x ના છેદમાં 100 થાય, મતલબ કે x ભાગ્યા 100 થાય, મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. એટલે આગળ માટે ધેરફોર શું થશે? જુઓ સૌપ્રથમ આ કિલોગ્રામ ડાબી જમણી સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ કેન્સલ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. આગળ આ 140 ગુણ્યા આ 100 ના છેદમાં આ 180 બરાબર આ x થાય. ફરીથી એકવાર આ x બરાબર એકવાર આ 140 ગુણ્યા આ 100 ના છેદમાં આ 180 થાય, મતલબ કે આ ભાગ્યા 100 આ બાજુ આવે તો ગુણ્યા 100 થઈ જાય, મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, મતલબ કે છેદનો ગુણાકાર થઈ જાય, છેદનો ગુણાકાર થઈ જાય એટલે કે ભાગાકારનો ગુણાકાર થઈ જાય, ડિવાઇડેડનો ઇનટુ થઈ જાય. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ ગુણ્યા 180 આ બાજુ આવે તો ભાગ્યા 180 થઈ જાય એટલે છેદમાં 180 થઈ જાય, મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, મતલબ કે ગુણ્યાનો ભાગ્યા થઈ જાય એટલે કે છેદ થઈ જાય, ડિવાઇડેડ થઈ જાય, મતલબ કે x બરાબર આટલું થાય. એટલે આને આપણે ઉકેલીએ એટલે આપણને આ x ની કિંમત મળી જાય. એટલે આગળ માટે ધેરફોર શું થશે? તો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 18 ને આપણે 9 ગુણ્યા 2 એમ લખી શકીએ, મતલબ કે 9 દુ 18 થાય, 2 નવા 18 થાય. આગળ આ 100 માં આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે, 50 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, મતલબ કે આ 50 અને 2 નો એટલે આ 2 અને 50 નો ગુણાકાર આ 100 થાય, 100 થાય, 100 થાય. આગળ આ 14 પંચા 70 થાય અને આ શૂન્ય તો છે, 0 તો છે, મતલબ કે
આ 14 અને 50 નો ગુણાકાર 700 થાય, 700 થાય. આગળ આ છેદમાં એટલે ભાગાકારમાં આ 9 તો છે, આ 9 તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ x થાય, મતલબ કે x બરાબર 700 ભાગ્યા 9 થાય. એટલે આગળ આ 700 ને આ 700 ને આ 700 ને આ 700 ને એટલે 700 ને આ 9 વડે ભાગ આપવો પડે, 9 વડે ડિવાઈડ કરવું પડે. ફરીથી એકવાર આ 700 ને આ 9 વડે ભાગ આપવાનું છે. એટલે આગળ સૌપ્રથમ અહીંયા 9 થાય, 9 થાય. આગળ આ 70 માંથી આ 63 ઘટે તો આપણને 7 મળે. આગળ આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે ફરીથી 70 હોય. એટલે આગળ ફરીથી 9 × 7 = 63 થાય. આગળ આ 70 માંથી 63 ઘટે તો આપણને ફરીથી 7 મળે, 51 મળે. મતલબ કે આ 700 ભાગ્યા 9, આ 700 ભાગ્યા 9, આ 700 ભાગ્યા 9, 700 ભાગ્યા 9 બરાબર ઇક્વલ આ 77 પૂર્ણાંક આ 7 ના છેદમાં 9 થાય. આ 77 પૂર્ણાંક આ 7 ના છેદમાં 9 થાય. 77 પૂર્ણાંક આ 7 ના છેદમાં 9 થાય. મતલબ કે આ 700 ના છેદમાં 9 એ સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જેને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે, મિક્સ્ડ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનો છે. એટલે આ 700 ના છેદમાં 9 મિશ્ર અપૂર્ણાંકમાં 77 7 ના છેદમાં 9 થાય. એટલે કે 77 પૂર્ણાંક 7 ના છેદમાં 9 થાય. એટલે કે 7/9 થાય. 7 ડિવાઇડેડ બાય 9 થાય. આગળ આ બરાબર x છે. મતલબ કે આ x ની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આ 77 7 ના છેદમાં 9, આ 77 7 ના છેદમાં 9, 77 7/9 થાય. સો તેથી આ ઓપ્શન બી તમારો કરેક્ટ ઓપ્શન થશે. થેન્ક યુ.